વેલકમ બેક. આગળ વાત કરીએ તો કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થયું છે. એમએલએ કરશન સોલંકી છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. કરશન સોલંકીને બ્લડ કેન્સરની બીમારી હતી કે સવારે 10:30 વાગ્યા સુધી આજે અંતિમ દર્શન કરી શકાશે. સવારે 11 વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ધારાસભ્ય કરશન સોલંકી એસટી બસનો પણ ઉપયોગ કરતા હતા. ખૂબ જ સીધું સાદું જીવન તેમનું જીવતા હતા. ખૂબ જ સરળ જીવનશૈલી તેઓ ધરાવતા હતા. બીજેપીમાંથી 2017 અને 2022માં તેઓ ચૂંટણી જીત્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સવારે 10:15 વાગે કડી જશે. સ્વર્ગસ્થ કરશન સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઈ સોલંકી ખૂબ જ જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા તેઓ સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. જોકે તે ઉપરાંત તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને પણ ખૂબ જ સરળ સ્વભાવથી તેઓ મળતા. ત્યારે સાદગીભર્યું જીવનની સુવાસ મૂકી કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ચાલ્યા ગયા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થયું છે, જેને લઈને તેમના સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. જો કે તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હતા. કોઈ દિવસ સરકારી ગાડીનો તેમના દ્વારા ઉપયોગ કરવામાં નથી આવ્યો અને તેમની પોતાની માલિકીની પણ એક પણ ગાડી ન હતી. આટલું મોટું પદ ધરાવવા છતાં પણ ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવ તેઓ ધરાવતા હતા. સાદગીભર્યું જીવન જીવતા અને સાથે જ કરશન કાકાના હુલામણા નામથી તેઓ પ્રચલિત હતા.